નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે, તો વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। સાંજનો સમય હતો। વરસાદ થોડા સમય પહેલા જ હજી બંધ થયો હતો। ઠંડી હવા આખા ગામમાં ફરી રહી હતી। બસ સ્ટેશન પાસે આવેલી નાની એવી ચાની લારી પર હંમેશાની જેમ લોકોની ભીડ રહેતી હતી। ત્યાં રોજ સાંજે એક યુવાન આવતો હતો। તેનું નામ હતું મોહિત અને શાંત સ્વભાવ, ચહેરા પર હંમેશા સ્મિત અને હાથમાં ચાનો કપ। બસ આટલી જ હતી તેની દુનિયા। એ જ સમયે રસ્તાની સામેની તરફથી એક છોકરી ધીમે ધીમે ચાલતી આવી હતી અને એના હાથમાં પુસ્તકો હતા। એમના વાળ વરસાદના ટીપા અને ચહેરા પર નિર્દોષ સ્મિત હતું। તેનું નામ નંદની હતું। મોહિતની નજર અનાયાસે તેના પર જ અટકી ગઈ હતી। નંદનીએ મોહિતને જોઈને હસતા પૂછ્યું હતું, આજે પણ એકલા ચા પીવા આવ્યા છો કે કોઈની રાહ જોઈ રહ્યા છો? ત્યારે મોહિતે ચાનો કપ હાથમાં લઈને જવાબ આપ્યો હતો, રાહ તો રોજ જ હોય છે, બસ સામેની વ્યક્તિને ખબર નથી પડતી। ત્યારે નંદની હસીને બોલી છે, લાગે છે આજે ચામાં થોડીક ખાંડ વધારે પડી ગઈ છે એવું જ લાગી રહ્યું છે। મોહિત બોલ્યો હતો, ચામાં નહીં, સામે ઊભેલી વ્યક્તિને જોઈને મીઠાશ વધી ગઈ છે। નંદની શરમાઈ ગઈ હતી અને વાત બદલી દીધી। એ દિવસ પછી બંને લગભગ રોજ એ જ સમયે ચાની લારી પર મળવા લાગ્યા હતા। એટલે કે દરરોજ જ ત્યાં ચા પીવા આવતા હતા। શરૂઆતમાં માત્ર હાય હેલો થતી હતી, પછી વાતો વધતી ગઈ। એક દિવસ નંદનીએ પૂછ્યું, તમે મને આટલું જુઓ છો કેમ? મોહિત હળવું સ્મિત કરીને બોલ્યો હતો, કારણ કે જ્યારે તું સામે હોય છે ત્યારે ઘડિયાળ પણ થોડીક ધીમી ચાલી રહી એવું લાગે છે, એટલે કે સમય થંભી જાય એવું લાગે છે। વાહ, વાત તો ઘણી સરસ કરો છો। સાચી વ્યક્તિ મળી જાય પછી વાતો આપોઆપ સારી થઈ જાય છે। નંદની ફરીથી હસી પડી હતી અને આવી જ રીતે બંને ખૂબ જ ખુશ રહેતા હતા। બીજા દિવસે વરસાદ શરૂ થઈ ગયો। બંને પાસે એક જ છત્રી હતી। નંદનીએ મજાકમાં કહ્યું હતું, છત્રી નાની છે, થોડાક દૂર ઊભા રહો। ત્યારે મોહિત બોલ્યો હતો, દૂર ઊભો રહીશ તો વરસાદ ભીંજવી દેશે અને નજીક રહીશ તો કદાચ કંઈક બીજું। ત્યારે નંદનીએ પૂછ્યું, શું બીજું? ત્યારે મોહિતે કહ્યું હતું, કદાચ દિલ। નંદનીએ હળવેથી મોહિતના ખંભા પર હાથ માર્યો હતો અને બંને ફરીવાર હસી પડ્યા હતા। થોડા દિવસ પછી બંને ગામની લાઇબ્રેરીમાં મળ્યા હતા। નંદનીએ કહ્યું હતું, તમે અહીં પણ આવી જાઓ છો? મોહિત બોલ્યો હતો, જ્યાં સારી સ્ટોરી મળે ત્યાં હું જરૂર જાઉં છું, અને સ્ટોરી વાંચવા માટે ના, સ્ટોરી બનાવવા માટે નહીં। નંદનીએ આંખો નીચી કરી દીધી હતી। એક સાંજે નંદની થોડા ગુસ્સામાં આવી હતી, આજે મારો ફોન કેમ નથી ઉઠાવ્યો? ત્યારે મોહિત બોલ્યો હતો, મોબાઈલની બેટરી બંધ થઈ ગઈ હતી, એટલે કે ડિસ્ચાર્જ થઈ ગઈ હતી। નંદની તરત જ બોલી હતી કે પછી દિલ ક્યાંક બીજી જગ્યાએ ચાર્જ થઈ રહ્યું હતું? મોહિત હસ્યો હતો, મારું દિલ તો એક જ જગ્યાએ કાયમ માટે કનેક્ટ થઈ ગયું છે હવે, અને એ ક્યાંય પણ બીજી જગ્યાએ નહીં જાય। ત્યારે નંદનીએ પૂછ્યું, ક્યાં? જે મારી સામે ઊભી છે ત્યાં। નંદનીના ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું। એક દિવસ મોહિતે કહ્યું હતું, આંખો બંધ કર। નંદનીએ વિશ્વાસથી આંખો બંધ કરી હતી અને થોડીક ક્ષણ પછી મોહિતે તેના હાથમાં એક નાનકડું એવું ગિફ્ટ મૂક્યું હતું। અને મિત્રો, આંખો ખોલતા તેણે જોયું હતું કે સુંદર પેન હતી। નંદની હસીને બોલી હતી, મને તો લાગ્યું હતું કંઈક બીજું આપશો। મોહિતે આંખ મારતા કહ્યું હતું, હજુ તો આ ખાલી શરૂઆત છે, ધીમે ધીમે બધું જ મળશે। વચન? એકદમ પાક્કું, નંદની બોલી હતી। પછી વચ્ચે છોડીને ભાગી તો નહીં જતા ને? મોહિત હસ્યો હતો, હું એકવાર કોઈનો હાથ પકડી લઉં તો પછી સહેલાઈથી કોઈનો હાથ પણ છોડતો નથી। આ સાંભળીને નંદની શરમાઈ ગઈ હતી। બંને વચ્ચે હવે મિત્રતા કરતાં પણ વધારે લાગણી જન્મી ગઈ હતી। એટલે કે હવે મિત્રો, સંબંધ થોડોક આગળ વધવા લાગ્યો હતો। બંને એકબીજાને મળ્યા વગર એક દિવસ પણ પૂરો કરી શકતા ન હતા। એક રવિવારે ગામમાં મોટો મેળો લાગ્યો હતો। નંદનીએ કહ્યું હતું, આજે જાયન્ટ વ્હીલમાં બેસવું છે, અને મોહિત થોડોક ડરતો હતો, પણ નંદનીના આગ્રહ સામે તે ના કહી શક્યો ન હતો। અને પછી જાયન્ટ વ્હીલમાં બંને બેસી ગયા હતા અને જાયન્ટ વ્હીલ ધીમે ધીમે ઉપર જવા લાગ્યું હતું અને ધીમે ધીમે આકાશ તરફ ઊંચું જવા લાગ્યું। ત્યારે નીચે આખો મેળો નાનકડા એવા રમકડા જેવો દેખાઈ રહ્યો હતો। અને મિત્રો, તમે બેઠા હશો તો તમને ખબર હશે, બેઠા કે નથી બેઠા કમેન્ટ કરી દેજો। નંદનીએ અચાનક મોહિતનો હાથ મજબૂતીથી પકડી લીધો હતો। મોહિતે હસીને કહ્યું હતું, ડર લાગે છે? નંદનીએ કહ્યું ધીમા અવાજમાં, થોડોક ડર લાગે છે, પણ તું સાથે છે એટલે હિંમત આવી જાય છે। મોહિત સ્મિત કરીને કહ્યું હતું, તો પછી આ હાથ હવે જિંદગીભર આવો જ પકડી રાખજે। નંદની શરમાઈ ગઈ અને બોલી હતી, વિચાર કરીશ। એટલો બધો લાંબો વિચાર? મોટા નિર્ણય ઉતાવળમાં નથી લેવાતા। વ્હીલ નીચે આવ્યું અને બંને હસતા હસતા બહાર નીકળ્યા હતા। અને મિત્રો, મેળામાં ફરતા ફરતા તેઓ એક રમતમાં ગયા હતા જ્યાં ઇનામ જીતવાનું હતું। અને મોહિતે પ્રયત્ન કર્યો અને નાનું એવું ટેડી બિયર જીતી લીધો હતો। એણે ટેડી નંદનીને આપતા કહ્યું હતું, આ લે, આને સાચવી રાખજે। ત્યારે નંદની હસીને બોલી હતી કે ટેડીને કે પછી આપનારને? મોહિતે જવાબ આપ્યો હતો, જે વધારે કિંમતી લાગે એને। નંદની ટેડીને છાતી સાથે લગાવી લીધું હતું અને બોલી હતી, સમજી ગઈ। સમય પસાર થતો ગયો હતો ધીમે ધીમે। હવે બંનેની મુલાકાતો હવે રોજની આદત બની ગઈ હતી, એટલે કે દરરોજ એને મળવું જ પડતું હતું। એક દિવસ નંદની ચાની લારી પર આવી ન હતી। મોહિત આખી સાંજ સુધી તેની રાહ જોતો રહ્યો। બીજા દિવસે પણ એ ન આવી।
અને ત્રીજા દિવસે નંદની આવી હતી ત્યારે મોહિતે પૂછ્યું હતું, 2 દિવસ તું ક્યાં હતી? ખબર છે આ ચાનો સ્વાદ પણ બદલાઈ ગયો હતો. નંદની હસીને બોલી, એટલે કે હું ખાંડ છું? મોહિત બોલ્યો, ના, તું તો એક આદત પડી ગઈ છે હવે, જેના વગર દિવસ અધૂરો લાગે છે. નંદનીની આંખોમાં ખુશી દેખાઈ ગઈ હતી અને એક સાંજે બંને તળાવના કિનારે બેઠા હતા. નંદનીએ પૂછ્યું હતું, જો ક્યારેક હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં તો? મોહિત બોલ્યો હતો કે તો હું મનાવી લઈશ, અને ના માનું તો ફરીવાર મનાવી લઈશ, અને હજુ પણ ના માનું તો પણ તારી મનપસંદ ચા પીવડાવીશ, એટલાથી બધું જ ઠીક થઈ જશે. ના, પણ તું હસવા લાગશે, પછી બાકીનું કામ મારું. નંદની હસીને બોલી હતી, લાગે છે મને મનાવવાની પ્રેક્ટિસ પહેલેથી જ કરી લીધી છે. મોહિત બોલ્યો હતો, ના, બસ તારા માટે દિલે પહેલેથી તૈયારી કરી રાખી છે. અને મિત્રો, થોડા દિવસો પછી બંનેના પરિવારવાળાને તેમની મિત્રતા વિશે ખબર પડી ગઈ હતી. શરૂઆતમાં તો થોડાક પ્રશ્ન થયા હતા, જેમ કે બધા લોકોને થતા જ હોય છે, પરંતુ જ્યારે પરિવારવાળાઓ બંનેની સમજદારી અને એકબીજા પ્રત્યેનો આદર જોયો હતો તો ત્યારે તેઓ પણ રાજી થઈ ગયા હતા. પ્રશ્ન એટલે થાય મિત્રો, એક છોકરો અને એક છોકરી બંને મિત્ર હોય ને એટલા માટે. એક સાંજે મોહિત નંદનીએ ફરી એ જ જૂની ચાની લારી પર બોલાવી અને 2 કપ ગરમ ચા આવી. થોડીક ક્ષણ શાંતિ રહી, પછી મોહિત બોલ્યો હતો, આજે એક ખાસ વાત કરવી છે. નંદનીએ હસીને પૂછ્યું હતું, આટલા ગંભીર કેમ દેખાવ છો? ત્યારે મોહિતે કહ્યું હતું, આજ સુધી હું તારી સાથે સાંજની ચા પીતો હતો, હવે આખી જિંદગી સવારની ચા પણ તારી સાથે જ પીવી છે. ત્યારે નંદનીની આંખો ભીની થઈ ગઈ હતી અને તે ધીમેથી બોલી હતી, આટલી સુંદર વાત કહેવામાં આટલો સમય કેમ લગાવ્યો? આપણે બંને આટલા ટાઈમથી સાથે છીએ તો તમે પહેલાં પણ કહી શકતા હતા. મોહિત હસ્યો, સાચી વ્યક્તિ મળી જાય પછી ઉતાવળ કરવી નથી. નંદનીએ પોતાનો હાથ આગળ વધાર્યો હતો, તો આજથી ફક્ત ચાની પાર્ટનર નથી, હવે તું જીવનની પાર્ટનર બની ગઈ છે. મોહિતે તેનો હાથ પકડી લીધો હતો અને ચાની લારીવાળા કાકા આ બધું જ જોઈ રહ્યા હતા. તેઓ હસીને બોલ્યા હતા, આજની ચા મારા તરફથી, કારણ કે આજે 2 દિલોનું એક દિલ થઈ ગયું છે, એટલે કે 2 દિલોનું એક બિલ પણ થઈ ગયું છે. બધા જ હસી પડ્યા. થોડા મહિનાઓ પછી બંનેના લગ્ન નક્કી થયા હતા. લગ્નના દિવસે મોહિતે ધીમેથી કહ્યું હતું, યાદ છે પહેલીવાર એ જ છત્રી નીચે ઊભા રહ્યા હતા? નંદની હસીને બોલી હતી, હા, અને આજે આખી જિંદગી એક જ છત નીચે રહેવાનું છે. ત્યારે મોહિતે કહ્યું હતું, એક વચન આપું છું, જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ ચા સાથે બેસીને વાત કરવાનું ક્યારેય બંધ નહીં કરીએ. નંદનીએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો, વચન? આમાં ચામાં ખાંડ ઓછી ચાલશે, પણ આપણા પ્રેમમાં મીઠાશ ક્યારેય ઓછી નહીં થવા દઉં. મોહિત બોલ્યો હતો, બસ મને આ જવાબ સાંભળવો હતો, અને આ જવાબ સાંભળવા માટે હું ક્યારથી તરસી રહ્યો હતો. બંને એકબીજાને જોઈને હસ્યા. વરસાદ ફરી શરૂ થયો. આ વખતે બંને પાસે છત્રી હતી, પરંતુ તેમણે છત્રી ખોલી જ ન હતી, કારણ કે કેટલીક ખુશીઓ વરસાદમાં ભીંજાઈને પણ વધુ સુંદર લાગતી હોય છે. કારણ કે મિત્રો, પહેલો વરસાદ આવે ત્યારે એમાં ભીંજાવાની ખૂબ જ મજા આવે છે. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, અને સબસ્ક્રાઇબ કરી